નમસ્કાર, હું છું અલ્પા અને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. જાપાન મુલાકાતના બીજા દિવસે બુલેટ ટ્રેનના એડવાન્સ કોચ E10 ને જોવા માટે પીએમ મોદી જાપાનના પીએમ શિગેરુ ઇશિબા સાથે સેન્ડાઈ પહોંચ્યા. શુક્રવારે મોદીએ 15મા ભારત જાપાન સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બંને દેશો વચ્ચે 150 કરારો પર હસ્તાક્ષર થયા હતા. જાપાની પીએમએ આગામી 10 વર્ષમાં ભારતમાં 6 લાખ કરોડ રૂપિયાના રોકાણની વાત કરી હતી. બંને નેતાઓએ ટ્રેન કોચમાં પણ મુસાફરી કરી હતી. આ દરમિયાન જાપાની પીએમ ભારતના પાયલોટ્સને પણ મળ્યા, જેમને જાપાનના ઈસ્ટર્ન રેલવે ટ્રેનિંગ આપી રહ્યું છે. તેઓ જ ભારતમાં બુલેટ ટ્રેન ચલાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટોક્યોમાં જાપાનના 16 પ્રાંતોના ગવર્નરોને મળ્યા. આમાં ભારત અને જાપાન વચ્ચે રાજ્ય પ્રાંત ભાગીદારીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે રાજ્ય પ્રાંત ભાગીદારી પહેલ હેઠળ ટેકનોલોજી, નવીનતા, રોકાણ, કૌશલ્ય, સ્ટાર્ટઅપ્સ અને SMEમાં સહયોગ પર ચર્ચા કરવામાં આવી હતી. જાપાન પછી મોદી 2 દિવસની મુલાકાતે ચીન જશે. તેઓ રવિવારે SCO સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મુલાકાત કરશે. આ ટ્રેન 2030 સુધીમાં તૈયાર થઈ જશે. તેની ટોચની ગતિ 400 કિલોમીટર પ્રતિ કલાકની હશે. જાપાન અને ભારત સાથે મળીને આ અદ્યતન બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ભારતમાં તેને મુંબઈ અને અમદાવાદ વચ્ચે બનાવવામાં આવી રહેલા હાઈ સ્પીડ રેડ કોરિડોર પર ચલાવવામાં આવશે. અહેવાલો અનુસાર જાપાન સરકાર ભારતને 2 બુલેટ ટ્રેન E3 અને E5 ભેટ આપશે.